प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभहरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગની પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાજી પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બૂંદમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ અને શ્રવણ કરીને ધન્ય ધન્ય થઈ જઈએ છીએ। કારણ કે આ શું છે? રાજ કે નામ કા हीरा मोती, श्री राज नाम के हीरे मोती। मैं बिखराऊं गली गली, मैं बिखराऊं गली गली। ले लो रे कोई प्रेम का प्याला, आवाज लगाओ गली गली, आवाज लगाओ गली गली। दौलत के दीवाने सुन लो, एक दिन ऐसा आएगा, धन दौलत और रूप खजाना यहीं पड़ा रह जाएगा। धन दौलत और रूप खजाना यहीं पड़ा रह जाएगा। सुंदर काया मीठी होगी, चर्चा होगी गली गली। ले लो रे कोई
प्रेम का प्याला आवाज लगाऊं गली गली, राज नाम के हीरे मोती मैं बिखराऊं गली गली। ले लो रे कोई प्रेम का प्याला, आवाज लगाऊं गली गली। जिस जिसने ये हीरे लूटे वे तो माला माल हुए, जिस जिसने ये हीरे लूटे वे तो माला माल हुए। धन दौलत के बने पुजारी आखिर में बर्बाद हुए, धन दौलत के बने पुजारी आखिर में बर्बाद हुए। 2 दिन का ये चमन खिला है, मुरझाएगी कली कली। ले लो रे कोई प्रेम का प्याला, आवाज लगाऊं गली गली, आवाज लगाऊं गली गली। राज नाम के हीरे मोती मैं बिखराऊं गली गली। તમને ખ્યાલ હોય સુંદર સાચી, તો આપણે ગામડામાં રહેતા ને ત્યારે રેડિયો હતો, અને એ રેડિયામાં દરરોજ સવારે પ્રભાતિયા આવતા 5:30 વાગ્યામાં, અને એમાં એક એ પ્રભાતિયું આવતું, હોડી રે ભરવાલણ હરીને વેચવાને હાલી રે, હોડી રે ભરવાલણ હરીને। કે માથામાં માટલામાં કૃષ્ણ પરમાત્માને લઈ અને છે મય અને નામ લે છે કે લે લો કોઈ કૃષ્ણ, લે લો કોઈ કૃષ્ણ લે લો। અંદર છે મહીનું માટ ભરેલું છે, અને ગામડાના લોકો બધા જોવે છે કે ગોપી અત્યારમાં મહીને બદલે કૃષ્ણને વેચવા આવી। ગોપીનો ભાવ શુદ્ધ હતો, અને દીનાનાથને મટુકીમાં ઘાલી અને વેચવા નીકળે છે। ગામના લોકો જોવે છે, ગોકુળ ગામના લોકો, ગોપી કૃષ્ણને વેચે છે, મહીને બદલે આજે કૃષ્ણ મટુકીમાં દેખાય છે। હતું મહી પણ બધાને કૃષ્ણ દેખાય। એમ આ રાજ નામના હીરા મોતી, આ અમારી બ્રહ્મવાણી સવારની અંદર આપણે એનું રસપાન કરતા હોઈએ, એના દર્શન કરી લીધા હોય સેવા પૂજાના માધ્યમથી, અને પછી એ સ્વરૂપ ઉપર આપણને ચિંતન કરી અને તૈયાર પીરસેલું મળતું હોય સુંદર સાથજી, તો સોનામાં સુહાગ સુગંધ આવી જાય। કારણ કે આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ કે કોઈ આ વાણીનો શબ્દ શ્રવણ કર્યો જ નહોતો। એક લવાને કારણે લક્ષ્મીજી રાણી કઈ કોટ કલ્પાણી, અગમ કહે વેદ ઉલટે પીછે નેત નેત કર ગાયા। ક્યાં સુધી વેદો ગયા, નિગમ કરીને પાછા વળી ગયા કે અહીંયા નથી, અહીંયા નથી। પણ આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ કે સુનિયો દુનિયા આખરી, ભાગ બડે હૈ તુમ જો કબ કાનો ના સુની, સો કરો દીદાર ખસમ સુનિયો દુનિયા આખરી। કે આખરી ઇલમ છે, લાસ્ટ સંવિધાન, છેલ્લું સંવિધાન છે અમારી બ્રહ્મવાણી, અને એને શ્રવણ કરજો। ભાગ બળે તુમ, કે આપણે બળે સૌભાગ્યશાળી છીએ કે જેના કાનની અંદર આ રસ પડ્યો ન હતો ને, એને રાજજી મહારાજ સવારમાં અમૃતના પાન કરાવે। આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ સુંદર સાથજી, કે આપણી વાસ્તવિકતા આપણે સમજી જાય એટલે અહીંયા જ પરમધામ મોજ અને મોજ છે સુંદર સાથજી। આજે રાજ નામના હીરા મોતી લૂંટાઈ રહ્યા છે જાગણી લીલાના માધ્યમથી। કઈ લીલા ચાલુ છે? 6ઠા દિવસની જાગણી લીલા।
અને એ લીલાની અંદર એ લીલાને મોટી કીધી કે તામે જાગણી બડી કહાઈ, કારણ કે જાગણી લીલાની અંદર જ પરમધામનો આનંદ, પરમધામની લીલા, બ્રજની લીલા, રાસની લીલા, એ જાગણી લીલાની અંદર બધા જના પાન કરીએ છીએ, આપણે રસપાન કરીએ છીએ. વ્રજની લીલાનો આનંદ આપણે લેતા હોય તો જાગણી લીલાના માધ્યમથી લઈ રહ્યા છીએ. રાસની લીલાનો આનંદ પણ જાગણીમાં. અને ક્યાં છે બધું? એ હમારી બ્રહ્મવાણી કે लिखिया हमारे ताले मिले, એ જો અલ્લાહ કલામ કે અમારા તાલે એટલે નસીબ, અમારું સૌભાગ્ય છે કે અમારી સામે આજે અમારા ઘરે કે એ બ્રહ્મવાણીના ઘરમાં આપણે રહીએ છીએ, રાજજીના ઘરમાં આપણે રહીએ છીએ. સુંદર સાથજી ઇન્દ્રાવતી 24મા પ્રકરણની અંદર પ્રકાશવાણી જંબુર બરાબર પકડી રાખ્યા છે. જંબુર એટલે પકડ, પકડ હોય, કોઈ એવું પાત્ર ગરમ હોય, ગરમ પાત્ર હોય, એને પકડવું હોય તો આપણે હાથ અડાડી સુંદર સાથજી? નહીં ને, આપણે શું કહી? એને પકડ, આપણી ભાષામાં સાણસી કહીએ. પકડ પણ આવે. એને પકડી અને પછી આપણે ઉપયોગ કરતા હોય, એક પાત્રમાંથી બીજા પાત્રમાં ઠલવતા હોઈએ. એમાં જંબુરના વચનો ભારી છે. એટલે જ ઇન્દ્રાવતીએ કીધું કે ઇન્દ્રાવતી કહે પ્રકાશ સુંદર બાઈ અંતર ગત કહાવે ને, પ્રકાશ વચનાયતિ ભારી, સાથ મળીને તમે સાંભળો હેજી, વચન લેજો વિચારી. કે સુંદરબાઈ અંતર્ગત કહાવે. કેની અંતર્ગત? અમારી ઇન્દ્રાવતીજી સખીની અંદર અંતર્ગત ઓળઘોળ થઈ ગયા, એમની અંદર બેસી અને આ વચન કહે છે કે પ્રકાશ વચન અતિ ભારીજી, ભારે છે પ્રકાશ વચન. અને પછી જાય એની અંદર જે સદગુરુ શિષ્ય સદગુરુનો પ્રેમ ઠલવાયો છે પ્રકાશ વચનની અંદર. અને જો આપણે કદાચ એ શબ્દ લેતા થઈ જાય તો ધન્ય ધન્ય થઈ જાય. ઇન્દ્રાવતી આ પ્રકરણની અંદર વિનંતી કરે છે. અસ્તુત એટલે વિનંતી કરે છે. પ્રકાશ પ્રકરણની અંદર આપણે પ્રવેશ કરીએ. અબ સ્તુત ઉપર એક વિનંતી કરો, ચરણા તુમારે જીવ में ग्रहो, इन चरणों मोहे सुध भई, पहली निध श्री सुंदर बाए दई. કે અબ અસ્તુત ઉપર એક વિનંતી કરું. હવે હું મારા સદગુરુના ચરણોમાં એક વિનંતી કરું છું કે તમારા ચરણોને પ્રતાપ, તમારા ચરણોને હું મારા હૃદયમાં ધારણ કરું છું. એક વખત વાત થઈ હતી 2-5 દિવસ પહેલા કે ચરણ આપણે વાણીની અંદર છે 14 ગ્રંથ, અને આપણે દરરોજ સંધ્યા આરતીમાં એક ગૌરી આરતી છે કે રાસહી ચરણ પ્રકાશ પિંડુરિયા, ખટ ઋતુ ઘૂંટન કલશ જંઘન કી, સનંદ કમર કર કિરંતન સોહે, નાભી ખુલાસા ઉદર ખિલવત કી, હૃદય પરિક્રમા કંઠ સાગર છબી, મુખ સિનગાર નાસિકા સિંધી, શ્રવણ મારફત નયન સો ક્યામત નામા, 14 અંગ મિલ એક ધની કે. અમારા ધનીના એક એક અંગ આ બ્રહ્મવાણીની અંદર જ છે. ઇન્દ્રાવતી આજે કહે છે કે મારા સદગુરુ ધણી,
તમારા ચરણોને હું મારા હૃદયમાં ધારણ કરું છું કે ફેર ફેર ચરણ કો નિરખીએ રૂહ કો એહી લાગી રટ, જબ હક કદમ હૃદય આયે તબ ખુલ ગયે અંતર પટ્ટ. કે જ્યારે ધણીના ચરણ હૃદયમાં આવશે ત્યારે મારા અંતરના પડદા ખુલી જશે. બહારના પડદા તો ખુલી ગયા, જ્યારથી જન્મ્યા ત્યાંથી જોઈ લીધું, જોવા આવ્યા એટલે જોયા જ રાખીએ છીએ. એ બહારના પડદા તો ખુલેલા છે, પણ અંતરપટ જ્યારે સદગુરુના ચરણ કમળને હૃદયમાં પધરાવશું ને ત્યારે અંતરપટ ખુલશે. સુંદર સાજી ઇન્દ્રાવતી કહે છે કે અબ અસ્તુત ઉપર એક વિનતી કરું, ચરણ તુમારે જીવ મેં ગ્રહું. તમારા ચરણો મારા હૃદયમાં પધરાવું, ઇન ચરણો મોહે શુદ્ધ થઈ. તમારા આ પવિત્ર નૂરી ચરણોએ મને સંસારમાં જીવવાની શુદ્ધ આપી. પહેલી નિધ શ્રી સુંદરબાઈએ કહી. પહેલી નિધ કેને આપી? સુંદરબાઈ. એક વાત થઈ હતી, આ ચરણથી આચરણ શુદ્ધ છે. કયા ચરણ? પેલા આ ચરણથી આચરણ શુદ્ધ છે. અમારા સદગુરુના ચરણથી, એના ચરણોમાં તમે જાઓ, એ દિવ્ય મહાન એક સુશબ્દાતીત છે, નથી કહી શકાતું. કેના ચરણમાં બેસશો ત્યારે તમે અપને આપા ખોઈ નાખશો, ભૂલી જશો. એટલી શાંતિ મળશે કે તે શબ્દાતીત છે. સુંદર સાચી ઇન્દ્રાવતી આજે કહી રહી છે કે પહેલી નિધ આ સંસારની અંદર કોઈએ આપી હોય તો મને સુંદરબાઈએ આપી છે. સુંદરબાઈ કોણ? સુંદરબાઈ શ્યામાજી અવતાર, અમારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી. એના ચરણ પ્રતાપથી મને આ મારા હૃદયમાં આ નિધ આવી, મારા જીવને જગાડ્યો. નહીતર આપણે કેવા હતા સુંદર સાજી? કેવા હતા? મને ને તમને ખબર છે, જ્યાં સુધી તારતમ નહોતો મળ્યો એની પહેલા આપણું જીવન કેવું હતું? કેવી રીતે સૂવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, શું ખાવું, કેવી રીતે ક્યારે નાવું, કાંઈ ખબર પડતી ન હતી. એક પશુ સમાન જીવન હતું. અને જ્યારથી તારતમ આ હૃદયની અંદર ગ્રહણ કરાવ્યો સદગુરુ મહારાજે, ત્યારથી આપણું જીવન એક ચમકતા સિતારા જેવું થઈ ગયું. બધી જ ખબર કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. કેના પ્રતાપથી? સદગુરુના ચરણ પ્રતાપથી. કે નિધ આવી છે ક્યાંથી? પરમધામથી. એ નિધ નિર્મલ અતિ ઘણી, દિએ સાથ ને સાર, કોમલ ચિત્ત કરી લીજીએ, જેમ હૃદય રહે સ્વરૂપ ને સાર. આ નિધ આવી છે ક્યાંથી? પરમધામથી. આ વાણી પરમધામથી આવી અને આપણા માટે પાન કરવા માટે, પાન કરી અને પચાવી અને વ્યવહારમાં મૂકવા માટે, વ્યવહારમાં મૂકશું ત્યારે જ પરમધામ જઈ શકશું. જ્યાં સુધી વ્યવહારમાં વાણી નહીં ઉતરે ત્યાં સુધી પરમધામ અહીંથી અનંત માઇલો દૂર લાગશે. અને વ્યવહારમાં આવી જશે એટલે હૃદય જ પરમધામ થઈ જશે. દરરોજ કહીને, અર્સ તુમ્હારા મેરા દિલ હૈ, તુમ આયે કરો આરામ, સેજ બિછાઓ रुच रुच के, यही तुम्हारा विश्राम, अर्श तुम्हारा मेरा दिल है. ક્યારે બને અર્શ? કે જ્યારે આ વાણી વ્યવહારમાં ઉતરે ને ત્યારે. અને વ્યવહારમાં આપણે ક્યાં ઉતારવા જવાની? જે સમાજ મળ્યો છે, જે પરિવાર મળ્યો છે, આટલો મોટો પરમધામનો બ્રહ્મ સૃષ્ટિનો સમુદાય મળ્યો છે, એમાં આ વાણી, એમાં આ વ્યવહાર આપણે ચાલ ચલગત કરવાની છે. વિતક જાગણી લીલા છે, એની ચાલ ચલગત, એની ચાલે ચાલતા થઈ જઈએ
એટલે ક્યાં છે પરમધામ સુંદર સાતજી? અહીંયા જ। दुख रूपी इन जिमी में दुख ना काहू देखत, बात बड़ी है महेर की जो दुख में सुख लेवत। સુખ નથી સંસારમાં હકીકતમાં, પણ એમાં પણ સુખ લેવું હોય તો બાત બડી હૈ ઇન બ્રહ્મવાણી કી મહેર કી જો દુઃખ में પણ સુખ લેવત, દુઃખમાં પણ તમે સુખી થઈ શકો। દુઃખના પોટલા વાળીને આપણે ક્યાં સુધી રહેશું? આપણે આજે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજજીના ઘરમાં બિરાજમાન છીએ, અને દુઃખી એક મોટા શેઠ આપણા ઘરમાં હોય અને દુઃખી હોઈ શકીએ સુંદર સાતજી? ના, ન હોઈ શકીએ। ઇન્દ્રાવતી આગળ કહે છે કે સુંદરબાઈએ મને નિધ આપી સૌથી પહેલા 12.5 વર્ષની ઉંમરે અમારી શ્રી ઇન્દ્રાવતીને निध आपी के आई के चरण लगे तब ही दई निध, तत खिण हृदय मिले आई बैठी जागृत बुद्ध। કે જેવા મહારાજ ઠાકુર અમારી શ્રી ઇન્દ્રાવતીએ ચરણોમાં પ્રણામ કર્યા, તુરંત જ વરદ હસ્ત મૂકી અને બધી નિધ આપી દીધી। અને પછી ઇન્દ્રાવતી કહે છે, દો સ્વરૂપ में जोत जो एक सो में देखा करके विवेक। એ ચરણ ફલે કહે ઇન્દ્રાવતી તારતમ જોત કરું વિનંતી। દો સ્વરૂપ કે જેવા ચરણ મારા સદગુરુએ સુંદરબાઈએ સૌથી પહેલા મને નિધ આપી। નિધ કોણ આપે સુંદર સાતજી? પરમધામથી અવગત કોણ કરે? આપણે આપણી પાસે કાંઈ જ ન હોય, બિન કશની બિન ભજન દિયો ધામ ધની ખસમ, કાંઈ જ નથી, પણ ગુરુ સંસારની અંદર એક એક જીવને ગુરુ જોઈએ એટલે જોઈએ જ। કબીર સાહેબે કીધું કે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મિટે ના ભેદ। गुरु बिना ज्ञान न उपजे, गुरु बिना मिटे ना भेद, गुरु बिना संशय ना मिटे तुम पढ़ो भले चारो वेद रे साथ जी, पढ़ो चारो वेद। કે તમે ચારો વેદ વાંચી લ્યો, પઢી લ્યો, પણ સંશય મટશે નહીં। કેના વિના? ગુરુ વિના। ગુરુ એક એવું પરમ તત્વ છે કે આ માયાના ઘોર અંધારાથી તમને પરમ તત્વ પાસે પહોંચાડે, એ જ ગુરુ અને સદગુરુ। ઇન્દ્રાવતી કહે છે કે આવા સદગુરુએ મને તારતમથી અવગત કરી। અને પછી ઇન્દ્રાવતી કહે દો સ્વરૂપ મેં જ્યોત જો એક, બેઉ સ્વરૂપમાં એક જ જ્યોત। કોણ? કૃષ્ણજી અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી। ઇન્દ્રાવતીએ સૌ પ્રથમ આ દર્શન ક્યાં, કઈ જગ્યા પર કર્યા? સુરત શ્રી 5 મહામંગલપુરી ધામ। જ્યારે સુંદર સાથે નક્કી કર્યું કે હમારે મહારાજ ઠાકુર આજે તમે ગાદી ઉપર બેસું, મન હિચકિચાતું હતું કે હું કેવી રીતે મારા સદગુરુની ગાદી ઉપર બેસું, પણ આ ધામ એ દિવ્ય ધામ, એ ધામ એ પવિત્ર ધરતી ઉપર ઇન્દ્રાવતીના હૃદયમાંથી સદગુરુ મહારાજ પ્રગટ થયા અને સદગુરુના હૃદયમાંથી કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા। બંને સ્વરૂપે હાથ પકડી અને સુરતની ભૂમિ ઉપર ગાદી પર બેસાડ્યા। આજે ઇન્દ્રાવતી કહે છે કે दो स्वरूपों में एक जो ज्योत सो में देखा करके विवेक। એ મેં મારા નજરે જોયું, આ દ્રષ્ટિથી જોયું। એ ચરણ ફલે કહે ઇન્દ્રાવતી તારતમ જોત કરું વિનંતી। આ ચરણના પ્રતાપથી ઇન્દ્રાવતી કહી રહી છે કે તારતમ જોત કરું, તુમ સ્વરૂપ तुम में स्वरूप, तुम ही स्वरूप के संग, भेद तुम्हारो को लखे
ब्रह्मानंद रस रंग महामती, ब्रह्मानंद रस रंग तुम स्वरूप तुम में स्वरूप ओळखी શકતી નથી ઇન્દ્રાવતી. કારણ કે જ્યારે અપ્સામાં પણ દર્શન થયા સદગુરુ મહારાજના, ત્યારે ઇન્દ્રાવતી એકદમ શૂન્ય ઝીરો થઈ ગઈ હતી. સદગુરુ મહારાજે આવીને ઊભી કરી અને ત્યારે સદગુરુ મહારાજને ઇન્દ્રાવતી પ્રશ્ન કરે છે કે આને ફેરે અમે કેમ કરીને આવ્યા અને તમે આવ્યા છો કેમ? તમે કોણ? તમ માહે કોણ? મને કહીને પૃછવો વળી એ કે સદગુરુ અમે આ સંસારમાં કેમ આવ્યા અને તમે કેમ આવ્યા છો અને તમે કોણ છો અને તમારી અંદર જે શક્તિ છે કોણ છે એ મને તમે સમજાવો. આજે આપણે જોઈ લેતા હોઈએ સામાન્ય એક વ્યક્તિ તરીકે સદગુરુ કે વ્યક્તિ છે મારા ને તમારા જેવું તન અવશ્ય છે, પણ સ્વયં કાલે જ આપણે શ્રવણ કર્યું ગુરુજીના મુખારવિંદથી કે એટલા માટે કોઈને ન ઓળખાયા કે આકાર દેહ ધર્યો અમ સમો તે માટે કોને ન ઓળખાય જી. ખટૃતિની અંદર છે અમારા જેવું તન ધારણ કર્યું એટલે કોઈને ઓળખાતા ન હતા, પણ સ્વયં પરમધામ અક્ષરાતીત શ્રી કૃષ્ણની શક્તિ આવી અને એની અંદર બેઠી હતી. તુમ સ્વરૂપ તુમ મેં સ્વરૂપ. ઇન્દ્રાવતી કહે છે કે આજે બેઉ સ્વરૂપ એક છે. તારતમથી મને ખબર પડી સદગુરુ અને કૃષ્ણ પરમાત્મા અલગ નથી, બેઉ એક છે. મેરા ભૂતા કछु ન થા મેરે ધની, મોપે દો સ્વરૂપો દયા કરી અતિ ઘની, સેવા में નથી હાજર ન જાનું દયા કરી ક્યો કર. એ મારા સદગુરુ ધણી કહે છે કે મેરા બુતા કછું ન થા, મોપે મારી પાસે હું તમને સમજી શકું એવી ક્ષમતા ન હતી, તમારી ઓળખાણ કરી શકું એટલી મારી અંદર ક્ષમતા ન હતી, પણ એ બંને સ્વરૂપોએ દયા કરી મારી ઉપર કૃપા કરી અને મને મળ્યા. દોનો સ્વરૂપો દયા કરી રે, मुझ पर नजर तुम्हारी पिया मेरे प्यारे, वो प्राण प्यारे, पिया में तुम परवारी, धनी में तुम परवारी. આજે ઇન્દ્રાવતી વારી વારી જાય છે કે દો સ્વરૂપોએ મારી ઉપર દયા કરી, નહીતર મારામાં એક ક્ષમતા ન હતી અને એને મને ઓળખાણ કરાવી. જબ લગ દયા તુમ્હારી ન હોયે તબ લગ કામ ન આવે કોઈએ. જ્યાં સુધી પરમાત્માની દયા ન થાય, પરમાત્માની કૃપા ન થાય, ત્યાં સુધી તમે અનેક કરી લો ને તોય એ ન મળે તમને. એ પહેલા તો એ કૃપાના સાગર પાસે બેસવું જોઈએ. ઇન્દ્રાવતી કાંઈ નહોતી જાણતી ને, શું મળ્યું? ના જાનું મેં પૂજા વંદન ના સેવા કી રીત સખીરી, મેરો મનન ભયો 10-20. મારું મન એક જ છે, એ પણ કૃષ્ણ પરમાત્મા સદગુરુના ચરણમાં સમર્પિત થઈ ગયું. હું હવે પૂજા વંદન આરતી કાંઈ જાણતી નથી, હું એક એ પરમ તત્વને જાણું છું. અને ઇન્દ્રાવતી આગળ કહે છે જબ લગ દયા તુમ્હારી ન હોય તબ લગ કામ ન આવે કોઈએ. તમારી કૃપા ન થાય ત્યાં સુધી બાહ્ય આચરણ કાંઈ કામ આવતું નથી. એ પરીક્ષા મેં કરી નિર્ધાર, દેખે સબકે સબ વિચાર. પરંતુ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ એમ મારા આત્માની મેં પરીક્ષા પણ લઈ લીધી કે આપની કૃપા
એના પર ન થાય ત્યાં સુધી, એ જીવ પર ન થાય ત્યાં સુધી તે બધા આ ગુણ અંગ ઇન્દ્રિયો કાંઈ કામ આવતા નથી. એનું મેં પરીક્ષણ કરી લીધું છે. કારણ કે આજે આપણે મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છીએ, બધા જ જીવો પાસે ગુરુ છે. કોઈને કોઈ સંતના ચરણમાં જાય ત્યાં કેટલી ભીડ હોય. શું કામ હોય? સુંદર સાચી એની કૃપા વરસતી હોય. એ મહાપુરુષનું, સંતોનું, સંત એટલે શું? સંતે પોતાનું જીવન સંતુલિત કરી લીધું હોય એ સંત હોય. એને પછી ભૂખની, પ્યાસની એને કોઈ ખબર ન હોય. એને એનું જીવન સંતુલિત. એવા સંત પાસે આજે આપણે મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છીએ. એપોઇન્ટમેન્ટ હોય મળવાની, પરમિશન લેવી પડે. આટલા દિવસે પછી તમને દર્શન કરવાનો વારો આવે. સુંદર સાચી શું કામ? ત્યાં કૃપા વરસતી હોય કે કૃપા કી જો હોતી ન આદત તુમારી, સુની રહેતી એ અદાલત તુમ્હારી, એ અદાલત તુમ્હારી. कि कृपा की जो नो होती आदत तुम्हारी, तो सुनी ही रहती अदालत तुम्हारी. આજે તમે પરમહંસ પીઠમાં જાઓ, ત્યાં તમે દર્શન કરવા જાઓ, કેટલી ભીડ, કેટલી ભીડ. એક ધામ બનાવી દીધું રાજજી મહારાજે. એટલી કૃપા એની ઉપર છે. પરમહંસ સ્વયં કોણ છે? એના સ્વરૂપ બની ગયા કે પરમહંસ તિनको કહીએ જાકે તજે હે તીન શરીર. એ મટી ગયા હોય સ્થૂલ, સૂક્ષ્મ અને કારણથી. ત્યારે પરમહંસ હોય અને એના ચરણોમાં બેસીને આપણે માગીએ છીએ કે નથી માગતા? હે સુંદર સાજી, તમે શેરપુર ધામ જોવો, ઉત્તર પ્રદેશમાં. પરમહંસ સદગુરુ શ્રી રામ રતનદાસ મહારાજ. તમે કરનાલ ધામ જુઓ, બાબા દયારામ ધામ, બાબા દયાराम साहेब. फुलपुर भैया जाओ तो हमारा परमहंस श्री गोपाल मणि जी महाराज. अपना संप्रदायनी अंदर 12 परमहंस, दिव्याति दिव्य परमहंस एवा થઈ ગયા કે જે સ્વરૂપ તુમ में સ્વરૂપ છે. એમાં સમજી જાય ને કે એમાં કોઈ ભેદ નથી. આ કોણ સંશય મિટાડે? કે ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના મીટે ના ભેદ, ગુરુ વિના સંશય ના ટલે તુમ, ભલે તુમ પઢો ચારો વેદ. એના વગર કોઈ સંશય ન મટાડી દે. એટલા માટે આજે ઇન્દ્રાવતી સદગુરુના ચરણમાં વિનંતી કરે છે કે તમારા ચરણના પ્રતાપથી જ મને જે કંઈ પ્રાપ્ત થયું છે એ મને તમારા ચરણના પ્રતાપથી પ્રાપ્ત થયું. એ ચરણોને મેં મારા હૃદયમાં છુપાવીને રાખ્યા છે. તો સુંદર સાજી, આવો, આજનો સમય પૂરો થઈ ગયો. મળશું કાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.